વડોદરા માંજલપુર ખાતે ફાયર બ્રિગેડે દ્વારા વોર્ડ નંબર 18ના માંજલપુર વિસ્તારમાં આવેલ સરસ્વતી કોમ્પ્લેક્ષ ખાતે 180 જેટલા યુનિટ સીલ કરવામાં આવ્યા. ફાયર બ્રિગેડની જુદી જુદી ટીમો દ્વારા આજે વિવિધ વિસ્તારોમાં ફાયર સેફટીનું ચેકિંગ જારી રાખવામાં આવ્યું હતું. જેમાં ફાયર સેફટીની ગંભીર બેદરકારી રાખનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટી અંગે ઉપાડવામાં આવેલી ઝુંબેશ 5મે દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી. આજે વડોદરાના વોર્ડ નંગ 18ના માંજલપુર વિસ્તારમાં આવેલ સરસ્વતી કોમ્પ્લેક્ષ ખાતે 180 જેટલા યુનિટ આવ્યા છે, જેમાં ફાસ્ટફૂડની દુકાન, કોમર્શિયલ ઓફિસ, ક્લાસ વગેરેને સીલ કરવામાં આવ્યા. રિપોર્ટર રવિ તરબદા, માંજલપુર, વડોદરા. નિકુંજભાઈ, આજે સરસ્વતી કોમ્પ્લેક્સ પર 180 દુકાનો કંઈક સીલ કરવામાં આવ્યા છે, શું કહેશો? ફાયર જી વીએમસી દ્વારા સ્થળ તપાસ કરતાં તે લોકોએ ફાયરની એનઓસી રિન્યુઅલ નથી કરાવેલી અને ફાયર સિસ્ટમ પણ હજુ કાર્યરત છે નહીં. એ લોકોની પંપ પણ એમનો વર્કિંગમાં નથી. એટલે પ્રિમાઇસીસની અંદર લગભગ 100થી ઉપર વધુ દુકાનો આવેલી છે. એ જગ્યાને રીચેક કરતાં તે પ્રકારે કોઈ સિસ્ટમ એક્ટિવ મળી નથી. એટલે અત્યારે હાલમાં તેને વીએમસી અને વડોદરા ફાયર સર્વિસની ટીમ દ્વારા તેને સીલ મારવામાં આવે છે. નિકુંજભાઈ, જે રીતના વાત કરે ફાયર એનઓસી 2 વર્ષે રિન્યુએશન કરવામાં આવ્યું છે, તો અત્યાર સુધી રિન્યુ નથી થઈ. કદાચ આ રાજકોટ હત્યાકાંડ ના થયું તો અત્યાર સુધી આ લાલિયાવાડી ચાલત એવું ગુજરાત રાજ્યની અંદર વડોદરા શહેરમાં ગુજરાત રાજ્ય પોર્ટલનું એક ગુજરાત સરકારે પોર્ટલ બહાર પાડેલું છે. તે પોર્ટલની અંદર દરેક અરજદારે ઓનલાઈન અરજી કર્યા બાદ ત્યાંથી જ અમને ત્યાં ફોરવર્ડ થાય છે. એટલે હવે જે પહેલાં જે સિસ્ટમ હતી કે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં ઇન્વર્ટ કરાવવું, એ સિસ્ટમ હવે નથી. હવે ગુજરાત રાજ્ય સરકાર પોતે જ એક પોર્ટલ ચલાવે છે. તે પોર્ટલની અંદર જ જે અરજદાર છે તે અરજદારે પોતે જ ત્યાં ફાયર એનઓસી સબમિટ કરાવાય. ને જે જગ્યાએ આવી તમે જે સવાલ પૂછ્યો છે કે જે જગ્યાએ ફાયર એનઓસી નથી, એવી જગ્યાએ વડોદરા ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્થળ તપાસ કરીને નોટિસ આપવામાં આવેલી છે. નિકુંજભાઈ, જે રીતે તમે કીધું કે પોતાના વ્યક્તિગત રીતે પ્રોટોકોલ પ્રમાણે જાતે કરવાનું છે, કદાચ આ રાજકોટ અગ્નિકાંડ ના થયો તો અત્યાર સુધી આ વસ્તુ લાલિયાવાડીની જેમ ચાલતી વસ્તુ કરી? સર, અહીંયા પહેલાં તો તમે પૂરતી તપાસ કરી લો. જગ્યા ઉપર ફાયર એનઓસી છે, ફાયર સિસ્ટમ બી લાગેલી છે, પણ એ લોકોએ હજુ સુધી રિન્યુઅલ નથી કરાવી. અને રિન્યુઅલ નથી કરાવી એટલે એ જગ્યા ઉપર તેને નોટિસ આપવામાં આવે. નોટિસ આપવાની અંદર મુદત હોય, એ મુદતની અંદર તે કાર્યગીરી ના કરે તો એને પછી એને સીલ બીજી આપણા ડિપાર્ટમેન્ટ દ્વારા D2 નોટિસ જે પણ આપવામાં આવે છે તેના બાદ એને સીલ કરવામાં આવે છે. અત્યારે હાલમાં બી સ્થળ તપાસ કરતા અને રાજકોટની ઘટનાને ધ્યાને દઈને અવારનવાર એની પહેલાં રાજકોટની ઘટના તો હમણાં થઈ છે, પણ એની પહેલાં પણ આપણે સદર સ્થળ પર આવીને ત્યાં સૂચનો આપેલા છે, તેમને નોટિસ આપેલી છે. અહીંયાના જે દુકાનદારો છે તે આપણા ઓફિસ પર આવેલા છે, એમને પણ સમજાવેલા છે કે સિસ્ટમ એક્ટિવ રાખો. સિસ્ટમ એક્ટિવ રાખવાથી તો ફ્યુચર લાઈફ એમની સેવ થવાની છે. એટલે અત્યારે હાલમાં સદર સ્થળ પર વીએમસીની મદદ લઈને અત્યારે એને સીલ કરવામાં આવે છે. અત્યારે વોર્ડ નંબર 18માં માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સમાં આવ્યા છે ફાયર સેફટી ચકાસવા માટે. એ લોકો પાસે એનઓસી નથી, ફાયર એક્સટિંગ્યુશર્સ પણ એક્સપાયર થઈ ગયા છે, પંપ ચાલતા નથી એ લોકોને. એટલે ફાયર સેફટી જેવું કશું છે નહીં. એટલે ટોટલ 180 યુનિટ છે, જેની અંદર ક્લાસીસ છે, દવાની દુકાનો છે, ફૂડ્સની દુકાન છે, જ્વેલર્સ છે અને કોમર્શિયલ એક્ટિવિટી ધરાવતા ઓફિસ છે. એટલે બધાને સીલ કરીએ છીએ અમે. અચ્છા, વેપારીઓનું શું કહેવું? વેપારીઓનું કહેવું એવું છે કે તમે મીટર કાપી નાખો પણ અમને કામ કરવા દો, પણ એ તો સેફટી વગર તો પછી સેમ જ રહેશે ને. તો કોચિંગમાં છોકરાઓ નહીં આવે પણ પછી એમની બી સેફટી શું પછી. શું નામ આપનું? વિશાલ ઠાકુર, વોર્ડ નંબર 18.